નમસ્કાર. આ વિશેષ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આ એપિસોડ વિશેષ એ અર્થમાં છે કે આજે આપણે એક વિશેષ વ્યક્તિને મળી રહ્યા છીએ. મારી સાથે જ આપ એમને જોઈ રહ્યા છો અને એ કેમ વિશેષ છે, કઈ વાત લઈને આવ્યા છે અને એ વાત કેમ ખાસ છે, એ બધી જ વિગતો આપને આ એપિસોડમાં મળશે. તો આપ સૌનો પરિચય કરાવું છું એક નવા વિષય સાથે, એક નવી વાત સાથે અને એક નવા વ્યક્તિત્વ સાથે, જેમનું નામ છે શ્રી ચિરાગ બારોટ. મારી સાથે જ બેઠા છે. આપણે સૌ પ્રથમ એમને પૂછીએ કે કઈ નવી વાત લઈને આવ્યા છીએ. તો ચિરાગભાઈ, સ્વાગત છે એપિસોડમાં આપનું. થેન્ક યુ. અમે સૌ પ્રથમ એ જાણવા માંગીએ છીએ કે એવી કઈ વિશેષ વાત છે આપની પાસે જે આપ અમારી સામે લઈને આવ્યા છો. થેન્ક યુ કુલદીપભાઈ. એકચ્યુઅલી હું ઘણા સમયથી વિચારી રહ્યો હતો એક આઈડિયા ઉપર, ઓકે. અને ઓલમોસ્ટ યુ કેન સે 10 વર્ષથી મેં એના ઉપર રિસર્ચ પણ કર્યું. ઓહો. અને સાથે સાથે જેમ આપણે થિયરીનું પ્રેક્ટિકલ કરીએ એ રીતે મારા પોતાના બાળકોનો જે ઉછેર કહેવાય એઝ ટીનેજર્સ અને જેનઝી, તો એમાંથી જે તારણ ઉપર આવ્યો ને, હાલ જે સાંપ્રત પરિસ્થિતિ કહેવાય આપણા સમાજની, દરેકની વ્યક્તિગત વિચારસરણી, જીવનશૈલી, ઘણા બધા ફેક્ટર્સ આપણને ખ્યાલ છે. તો એક નવી પેઢી આખી જે તૈયાર થઈ રહી છે કે જે ફ્યુચર સિટીઝન્સ, નોટ ઓનલી ઓફ ઇન્ડિયા, આઈ કોલ ધેમ ગ્લોબલ સિટીઝન્સ. ઓકે. તો એમના ડેવલપમેન્ટમાં શું ફાળો આપી શકાય. ઓકે. અને મોસ્ટલી આપણને ખ્યાલ છે કે મોટિવેશનલ સ્પીકર્સ યા તો કોચીસ, દેર ઇઝ અ લોટ ઓફ હેપનિંગ ઇન ધ વર્લ્ડ. પણ આ પેઢીને સામે છેડે જે એક કહેવાય ને કે આપણે સાદી ભાષામાં આમ તો કોમન હ્યુમન કનેક્શનનો પ્રોબ્લેમ કહી શકીએ કે ગમે તે સ્ટેજમાં ગમે તેને ફીલ થઈ શકે કે મને કોઈ સાંભળતું નથી અથવા મને કોઈ સમજતું નથી, મારા અહીંયાની વાત કોની આગળ કરું. એમાંય પાછો ખચકાટ હોય કે કહીશ અને પછી એ માણસ પાછું આગળ બીજે ક્યાંક વટાણા વેરી દેશે. તો દરેકની એક લાગણીની પેલી જે આપણે કહીએ સેન્ટિટી, પવિત્રતા. એટલે ઘણા બધા આવા ફેક્ટર્સના લીધે આજની આ જે પેઢી છે, જેનઝી પર્ટિક્યુલરલી, ઇન્ક્લુડિંગ ટીનેજર્સ, તો એ લોકોને એક સેફ સ્પેસની જરૂર છે. એટલે યુ કેન કોલ મી અ મોટિવેશનલ લિસનર રાધર. ઓહો. Even I won't tag it like that, but providing a safe space to be heard. એટલે એ એમની મનની વાત, અને મોસ્ટલી મારું જે અપ્રોચ મેથોડોલોજી કહેવાય તો 1-on-1 કોન્ફિડેન્શિયલ, ઇવન દે આર વેરી ટેક્સ હેવી. એટલે ઓનલાઈન, નો રેકોર્ડિંગ, ઇટ્સ અ પબ્લિક ડિક્લેરેશન, ગેરંટીડ. તો એ રીતના હું એમને આ પ્રકારની એક સોશિયલ સર્વિસ પૂરી પાડું છું. અને એમાં બંને પેઢીને ફાયદો છે. જે બાળકો છે એમને, એટ ધ સેમ ટાઈમ એમના માતા પિતા પણ જે સેમ ચેલેન્જીસ અનુભવી રહ્યા છે કે ડિસકનેક્શન, કમ્યુનિકેશન ગેપ, જનરેશન ગેપ, તો કેવી રીતે બંનેનો સુમેળ થાય અને જે દરેક પોતાનું દાયિત્વ અથવા તો કર્તવ્ય સારામાં સારી રીતે ભજવી શકે, એના માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડું છું. અચ્છા, એટલે આપ વાત કરી રહ્યા છો મોટિવેશનલ લિસનર. અમે પણ પહેલી વાર સાંભળ્યું. પણ મારે આપના બેકગ્રાઉન્ડ વિશે જાણવું છે, પછી હું વિષય પર આવીશ કે આપે આ 10 વર્ષ આ વિષય પર રિસર્ચ કર્યું કે આપે આ કામ કરવું છે. એ પહેલાં આપ શું કરી રહ્યા હતા? એટલે આપની જિંદગી વિશે થોડુંક જાણવા માંગીશ. ચોક્કસ. એઝ સચ મારો લગભગ 25-27 યર્સનો બહોળો અનુભવ કોર્પોરેટ લાઈફમાં રહ્યો છે. હું બેઝિકલી કમ્પ્યુટર એન્જિનિયર, એલડી એન્જિનિયરિંગ અમદાવાદથી, ઓકે. 98 બેચ. ઓકે. અને પછી અમુક લકીલી સારી કંપનીઓમાં તક મળી, જેમ કે ઇન્ટાસ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, એમાં હું સાઇટ ઉપર આઈટી ઇન્ચાર્જ તરીકે. દેન આઈ ઓલ્સો ડીડ માય MBA પાર્ટ ટાઈમ 3 વર્ષ નિરમામાંથી જોબની સાથે સાથે. અને એન્ડ ઓફ ઇટ આઈ થિંક 2007 મેં ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસમાં પણ ગાંધીનગરથી ચાલુ કર્યું. પછી લકીલી મને ઘણા બધા સારા ઓનલાઈન ઓનસાઇટ અસાઇનમેન્ટ્સ પણ મળ્યા. ઓસ્ટ્રેલિયા, યુરોપ, થાઈલેન્ડ, ઓનગોઈંગ IBMમાં પણ મને કામ કરવાની તક મળી. મોટે ભાગે SAP જે વર્લ્ડ રિનાઉન્ડ ERP છે એની સ્પેસમાં પ્રોજેક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ લેવલ કામ કર્યું. ઇન બિટવીન પછી ટુ ગીવ બેક ટુ સોસાયટી, એ મારો એક અંદરનો કીડો કદી જતો નહોતો કે મેં 15-20 વર્ષ સારું એવું ઇન્ડસ્ટ્રીમાંથી જે ગેઇન કર્યો છે, રીચ એક્સપિરિયન્સ,
નાવ ટાઈમ ટુ ગીવ બેક ટુ સોસાયટી. ચોક્કસ. એટલે પોતાની કંપની ચાલુ કરી અપ ટુ કોરોના ઇવન ઓલમોસ્ટ 4 years આઈ રેન દેટ અપ ટુ ધ પીક ઓફ 35 પીપલ્સ ટીમ સાઇઝ. અને યા આઈ ગેવ ગુડ કેન્ડિડેટ ટુ ધ સોસાયટી કે મોટે ભાગે ફર્સ્ટ રાઉન્ડમાં ઇન્ટરવ્યૂ ક્રેક કરીને નવી જોબમાં પણ એબ્ઝોર્બ થઈ જતા. ઓકે. અને દેટ હેઝ બીન ઓલવેઝ માય મોટિવેશન, કારણ કે એક તો યંગ મીન્સ દે આર ફુલ ઓફ બબલિંગ એનર્જી, લોટ ઓફ આઈડિયાઝ, ચોક્કસ. અને they have always something to say new, different, innovative. અને જે ઇન્ડિયામાં પણ છેલ્લા દસકામાં જે એક વાયરો આવ્યો છે આપણે કહીએ તો એક એ જુવાળ સાથે હું પણ સંકળાયેલો રહ્યો, અને ઇટ કીપ્સ મી ઓલ્સો ઓલવેઝ યંગ, કનેક્ટેડ વિથ દેટ યુથ. અને પછી આ જે મેં કહ્યું એમ કે મારા પોતાના બાળકોમાં મેં સતત એ પ્રવૃત્તિશીલ રહ્યો, ઓબ્ઝર્વ કરતો રહ્યો, સોસાયટી, આજુબાજુના જે ફ્રેન્ડ સર્કલ, એમના બાળકો, પિયર ગ્રુપ્સ, એટ ધ સેમ ટાઈમ પેરેન્ટ્સના પણ જે આઈડિયાઝ, એક્સચેન્જ ઓફ વ્યૂઝ, એક્સપિરિયન્સીસ, તો એ બધાનું જે ભાથું બંધાયું. અને પછી આ મને એક યોગ્ય સમય લાગ્યો, કારણ કે અમુક જે ટેકનોલોજીકલ ચેલેન્જીસ કહેવાય કિડ્સની સાઈડ, મોસ્ટલી દે આર કીપિંગ અલોફ વિધિન ધેર કુકૂન, યા તો બંધ બારણે જે કરતા હોય. તો હવે આપણે બધાના એક ઉંમરના ઉછાળા પ્રમાણે પ્રવૃત્તિઓ સમય પ્રમાણે બદલાતી રહે. પણ શા માટે ટુ બી અલોન ઇઝ ઓકે અ ચોઇસ, બટ ટુ બીકમ લોનલી એઝ અ deformed outcome of that is the worst thing to happen. અને સામે છેડે પેરેન્ટ્સ પણ, કારણ કે એક વસ્તુ મતલબ આઈ એમ નોટ બાયસ ટુ સે ધીસ, પણ જે કહે ને દે ઓલ્સો હેવ ટુ અનલર્ન સો મેની થિંગ્સ કે જે એમને એમના મા બાપ પાસેથી જોઈને શીખીને વારસામાં, બિલકુલ, કે એઝ અ પેરેન્ટ હાઉ યુ કેન બિહેવ. તો એના બદલે આ નવી પેઢી સાથે કેવી રીતના આત્મસાત કરવો, એમનો જે પ્રવાહ છે, ટ્રેન્ડ્સ વોટ વી કોલ, તો આઈ સો કે નાવ ઇઝ ધ ટાઈમ. કારણ કે મા બાપે આ છેલ્લા દસકામાં ન્યુક્લિયર ફેમિલીઝ, કપલ સર્વિસ, એટલે દે ઓલ્સો આર અંડર પ્રેશર ઓફ મેકિંગ મની ટુ ગીવ બેટર લાઈફ ઓફકોર્સ ટુ ધેર કિડ્સ. અને પણ જે કહેવાય કે અલ્ટિમેટલી વોટ ઇઝ ધ આઉટકમ, જે આપણે લાઈક MBA લેંગ્વેજ આવશે કે ટર્મિનલ વેલ્યુઝ અને ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુઝ. પેલું પૈસા, સારી લાઈફસ્ટાઈલ, જ્યારે મૂડ આવે તો રાત્રે 11 વાગે સ્વિગી ઝોમેટો કે પીઝા મંગાવી લીધા, ઓકે ઇટ્સ ગુડ, યુ આર એન્જોઈંગ ધ લાઈફ. એટ ધ સેમ ટાઈમ જે પેલું સંસ્કારોનું સિંચનનું જે એક કહેવાય કે યુ આર મિસિંગ આઉટ સમથિંગ. અને વોટ ઇઝ હેપનિંગ? કમ્યુનિકેશન. એમાં જે કહે ને કે બાત સહી થી લેકિન અંદાજ ગલત હતા, એટલે પછી એ વાતનું વતેસર થઈ જાય, અને બે પાર્ટી, પેલું એના રસ્તે, આ એના રસ્તે, અને then there is a breach, I'll say not broken, then at least અંતર તો વધી જ રહ્યું છે. અને જસ્ટ ટુ એડ, મતલબ છેલ્લા વર્ષમાં, એટલે ઇટ્સ અ પર્સનલ ઇમોશનલ સ્ટોરી. 12 જૂન જે આપણા અમદાવાદમાં પ્લેન ક્રેશ, યા, તો મારા સગા કાકાનો દીકરો ને એની વાઈફ દે ડાઈડ. ઓહ, પીટી. એટલે પછી એના જે ટીનેજર કિડ્સ કહેવાય, દે આર 17, 13, અને કાકા કાકી 78 એન્ડ 72 સમથિંગ ધ એજ. ઓહો, એટલે બહુ ગેપ. 60 વર્ષ. એ જે બ્રિજ તૂટી ગયો. અને ધ થિંગ ઇઝ કે બાળક તો જે કહેવાય કે એને ઉછેર કરીએ, એની સાથે એ પોતાના સપના જોવે, અથવા તો મા બાપ જ એને ક્યાં સપના આપતા હોય છે, અથવા તો એ સપનાને જે નર્ચર કરવામાં હિસ્સો બનતા હોય, ભાગ ભજવતા હોય. એટલે દેટ બોય હેડ ટુ ગો ઇન ટુ ધ એરોનોટિક્સ, એન્ડ પર્ટિક્યુલરલી દે વેર ધ બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર્સ, સિટીઝન્સ. ઓકે. તો દેર વોઝ અ કેચ. કારણ કે લાઈક મારા અંકલની વાત કરું તો એમને છોકરો જતો રહ્યો, તો હવે કોણ મારું? હા, અને એ ઉંમરે. યસ. સામે છેડે દેટ બોય કેનોટ સ્પીક કે આઈ વોન્ટ ટુ ફુલફિલ માય ડ્રીમ્સ. Then I took on that role play, you can say, bridging the gap. And luckily, now is the time. He will also, it's a win-win situation created. બિલકુલ. કાકાએ પણ સ્વીકાર્યું છે કે હા, આપણા લાગણીઓના ભાર નીચે આપણા બાળકોનું જે સપનાઓને
દબાવવા ના જોઈએ, and at the same time that boy also will take a call once he is through in his dreams, and let's see, but life will be beautiful, that I am assured. ઓકે. એટલે એક આઈટી એક્સપર્ટને આ વિચાર ક્યાંથી આવે મારો હવેનો મુદ્દો છે. ઘટના તો આ વર્ષ પહેલાં બની આપણી સાથે, પણ આપે કહ્યું કે ઘણા સમયથી આપનો વિચાર હતો, 10 Right. વર્ષ આપે રિસર્ચ કર્યું છે. Right. તો એ કયો વિચાર, એટલે આપ આઈટી એક્સપર્ટ છો, દુનિયામાં ફરેલા છો, આપને કોઈ પણ કાર્ય મળી શકતું હતું સોસાયટીને ગિવ બેક કરવા માટે, Right. ઓકે, અને આપ એ માટે તૈયાર પણ હતા, પણ કેમ આ જ વિષય હાથમાં આવ્યો, શું એવું બન્યું મારે જાણવું છે. એક તો જે મેં આ ખાસ કહ્યું કે જી. ધીસ વોઝ ધ મેઇન ટ્રિગર, લાસ્ટ યર્સ ઇન્સિડન્ટ. ઓકે. અને એ સિવાય જે આપણે જાત અનુભવ જે મેં કહ્યું કે મારા પોતાના બાળકોના ઉછેરમાં જે મેં ઓબ્ઝર્વેશન, અને થર્ડ થિંગ લાઈક આઈટી યુ માઇટ બી ઓલ્સો ઓબ્ઝર્વિંગ ધ ટ્રેન્ડ્સ, કે છેલ્લા 2-3 વર્ષથી જે એઆઈ ડોમિનેશન વધી રહ્યું છે, જી. ઇટ ઇઝ ઇન્ડિરેક્ટલી ક્રિએટિંગ અ વેરી બિગ પ્રેશર ઓન સોશિયલ સેટઅપ, ઓન પ્રોફેશનલ વર્ક લાઈફ બેલેન્સ, આઈલ સે. ઓકે, આપણે જાણીએ ઘણી મોટી કંપનીઓ કોઈ વાર તમે સાંભળો કે આટલા માણસોની છટણી કરી, હા હા. તો એ માણસોનું શું થવાનું? અને મોસ્ટલી કોર્પોરેટ વર્લ્ડ ઇઝ ક્રુઅલ, આઈ નો, રાધર યુ ઓલ્સો મે નો, રાઈટ, કે મોટા પગારવાળા સિનિયર જે છે તો મે બી દે આર ઓન ધ રડાર, અને ઓલવેઝ દેર ઇઝ એ યુથ રિક્વાયરમેન્ટ ઓલ્સો, કે જે આવી નવી ટેકનોલોજી ઝડપથી શીખી શકે, સ્પીડીલી ડિલિવર કરી શકે. એટ ધ સેમ ટાઈમ જે મેં કહ્યું એમ કે આપણે છે તો એ બધા છેવટે માણસ જ, રોબોટ્સ નથી. તમે એ તો જે આપણે કહીએ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ગઈ સદીનું, ત્યાંથી એ કોન્સેપ્ટ ચાલે છે કે ભાઈ માણસના બદલે મશીનો કામ કરે તો એફિશિયન્સી વધે, ખર્ચ ઝડપથી ઘટે, કામ થાય, ખર્ચ ઘટે. ખર્ચો ઘટે. માણસ, કારણ કે માણસ સાથે ડીલ કરવું જ અઘરું છે. એ સામે જવાબ આપશે, રિએક્ટ કરશે, બિલકુલ. નાય પાડશે કામ કરવાની શક્તિ હોય. યસ. તો નાવ ધીસ જેન્સી પર્ટિક્યુલરલી, કારણ કે એમની ચેલેન્જીસ તો ઓર મોટી આવવાની, કે એક તો જે નોકરી કે કામ ધંધો જે કહીએ આપણે તકો, એટ ધ સેમ ટાઈમ એમનું મેન્ટલ ડેવલપમેન્ટ, એમ કે મેન્ટાલિટી યા તો એટીટ્યુડ, ઓકે, શું હોઈ શકે છે. તો સ્ટાર્ટિંગ વિથ ધેર ઓન ઇમોશન્સ, કે પહેલાં એમને કોઈ સાંભળવાવાળું તો હોય, જી. સાંભળ્યા પછી સમજવાવાળું, એ સમજ્યા પછી ઓકે એમની સાથે તાલમેલ મેળવીને છેવટે જે કહેવાય કે આપણે કામ પાર પાડવું, કોઈ પણ નાની બાબતો, ઘરમાં સાંજે શું રાંધવું, એમાંય 4 મેમ્બર હોય તો દરેકને અલગ અલગ requirement હોય. ઓપિનિયન બધાને જુદા હોય. રાઈટ. સો સ્ટાર્ટિંગ ફ્રોમ દેટ લેવલ અપ ટુ, કારણ કે મોટી વાતો જે કહેવાય કે વી નો દેટ 20 to 30 વાળો ગાળો હોય કે ગ્રેજ્યુએશન કર્યું પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું કે નહીં, યા તો બોયફ્રેન્ડ છે, ગર્લફ્રેન્ડ છે, દે આર સમટાઈમ્સ ઇન્ફ્લુઅન્સ્ડ ઓર ડ્રીવન, તો એ વખતે મા બાપે દુશ્મન જેવા લાગતા હોય, બિલકુલ. અને ઇટ હેપન્સ બીકોઝ ઓફ ધ રિએક્શન ફ્રોમ ધ અધર સાઇડ. તો એને કેવી રીતના મેચ્યોર્ડલી હેન્ડલ કરી શકાય, અને દેટ્સ વાય આઈ એમ ટાર્ગેટિંગ બોથ ધ પાર્ટીઝ. કારણ કે યા ડેફિનેટલી આપણે પેરેન્ટ્સ તો ઉંમરમાં મોટા છે, અનુભવમાં મોટા છે, તો એ વ્યક્તિઓ પરિપક્વતા દર્શાવે, એની પહેલ એ પેઢી બાજુથી થાય એ વધારે અપેક્ષિત છે. સામે છેડે કે એનાથી અડધી ઉંમરવાળા મેચ્યોરિટી બતાવે, મા બાપનું કીધું સાંભળે, અથવા તો આજ્ઞાંકિત, નો, ઇટ ડઝન્ટ વર્ક દેટ વે. આ બધું ઘણું બધું આવું ભેગું થઈને મને થયું કે નહીં, હવે મોડું કરવા જેવું નથી. ઓકે. તો આ વિષય જેમ અમારા માટે આજે નવો છે, યા એમ આપના માટે નવો રહ્યો જ હશે જ્યારે આપણે શરૂઆત કરી હશે. રાઈટ. એટલે હવે અમે તો ફાર બેટર છીએ કે આ ઇન્ટરનેટ શરૂ કર્યું ને અમને જોઈતી માહિતી અંદરથી મળી ગઈ. રાઈટ. 10 વર્ષ પહેલાં આપના માટે એટલું સરળ નહોતું, રાઈટ. એટલી બધી માહિતી આના પર ઉપલબ્ધ પણ નહોતી. ના. ક્યાંથી શરૂઆત કરી, એટલે મોટે ભાગે બુક્સ કે એક્સપર્ટ્સ કે એવું બધું આપણે શોધવું પડ્યું હશે, ઇન્સ્ટિટ્યુશન શોધવા પડ્યા હશે, લાઇબ્રેરી શોધવી, જે કંઈ મહેનત આપે કરી હોય એ કેવી રીતે કરી, એ યાત્રા વિશે જાણવું છે. ડેફિનેટલી. એમાં એક તો જે આઈ થિંક 4-5 નામ નહીં આપું, જી. પણ કોન્ફ્લિક્ટ અવોઇડ કરવા, જી. પણ વર્લ્ડ રિનાઉન્ડ જે અમુક સંસ્થાઓ લાઈક કેનેડામાં છે, યુએસમાં છે, અચ્છા. યુરોપમાં, ઓસ્ટ્રેલિયા, એવરીવેર ઇટ જે આ ઇઝ. જ પ્રકારના કામ કરે છે. યસ, પર્ટિક્યુલરલી સંસ્થાઓ છે, હમ. અને ત્યાં આગળ એટલે વેલ ઓર્ગેનાઇઝડ યુ નો. પણ આપણે ત્યાં જે કહેવાય ને કે અનફોર્ચ્યુનેટલી વી હેવ બીન લેગાર્ડ્સ ઓર ફોલોઅર્સ,
કે વેસ્ટમાં કંઈ પણ નવું હોય તો પહેલાં વેસ્ટમાં આવે, પછી ત્યાં એસ્ટાબ્લિશ થાય, પછી આપણે ડેવલપિંગ કન્ટ્રી તરીકે એ એક્સેપ્ટ કરીએ, ભલે ને પછી એને રીઇન્વેન્ટ કરીએ, બરોબર. ઇવન લાઈક ચેટ જીપીટી, તો પીપલ ક્લેમ કે હું ચેટ જીપીટી આગળ રડી પણ શકું છું. બધું ફેન્ટાસ્ટિક. હું આઈટી ગાય તરીકે રોબોટ્સ પ્રોવાઈડ કરું, તું એને ખભા ઉપર માથું માખીને રડી શકીશ. નાઇસ. બટ વિલ ઇટ રિયલી હેલ્પ? નો. એટલે જે પોઈન્ટ ઇઝ કે એક તો આ જે રિસર્ચનું કહેવાય ને, દેટ વોઝ મેઇન થિંગ. બટ એટ ધ સેમ ટાઈમ ઓબ્ઝર્વેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણી આસપાસ, કારણ કે ઇન્ડિયામાં આઈ એમ ફોકસિંગ ઓન આર પહેલું બિલકુલ. જે કહેવાય ચેરિટી બિગિન્સ એટ હોમ. હા, આપણી માટેથી શરૂ કરીએ. યા, એટલે આઈ ઓબ્ઝર્વ, અને લકીલી જે મેં કહ્યું એમ કે બધા મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ ઘણી બધી જગ્યાએ કામ કરવાની તકો મળી. એટલે અને પિયર લેવલમાં એમના જે આપણે ઓફલાઈન ચાના ગલ્લે વાત કરતા હોઈએ તો યુ કલેક્ટ દેટ ઇન્ફોર્મેશન. અને એના આધારે અમુક જે તારણો મને મળ્યા, તો આઈ ફેલ્ટ કે આ હંમેશનું રહ્યું છે. જે આપણે જનરેશન ગેપ કહીએ, મે બી હું પોતે લાઈક હું ને મારો ભાઈ બે છીએ. મારો ભાઈ મારા મમ્મી પપ્પાને કદાચ શ્રવણ જેવું લાગતું હોય, એટલે જસ્ટ આઈ એમ ગિવિંગ ગુડ એક્ઝામ્પલ, બીકોઝ હી ઇઝ અ વેરી નાઇસ બોય. હોઈ શકે. કયા ઘરું જે કહેવાય ને, અને હું દરેક વાતમાં મે બી દરેક વાત એટલે અમુક જે કહેવાય કે આપણે બળવાખોર નેચર અથવા સ્પષ્ટ ઓપિનિયન આપતા હોઈએ કે આ ખોટું છે, આ સાચું છે. યસ, એટલે ડેફિનેટલી આમન્ય જાળવીને જ જવાબ આપતો, પણ કીધું ના કરવું જેને કહેવાય, અથવા તો કીધું એના કરતાં ઊંધું જ કરવું, તો દેટ હેપન્સ. અને ટુડેઝ યુથ ઇઝ એલિજિબલ ફોર દેટ, કારણ કે આપણે પોતે જ એમને મા બાપ તરીકે પ્લેટફોર્મ આપ્યું છે. છેલ્લો જે આપણે આ નવો મિલેનિયમ કહેવાય, હા. એના પછી તમે જોયું હશે મોટે ભાગે સારી ઇંગ્લિશ મીડિયમવાળી સ્કૂલ્સ, બહુ જ. એમની ચેન્સ, તો એ બધા એમાં ભણ્યા છે. તો એમનામાં એ જે વિચારસરણી પણ એ રીતની ડેવલપ થઈ છે કે લોજિકલ થિંકિંગ, ક્રિટિકલ અવેરનેસ, આઈ સે. ઓકે, એટલે એ પ્રમાણે પછી એમની સાથે કોપઅપ પણ થવું પડે. એટલે પહેલું તો હું પોતે જે કહેવાય ને સ્વીકારી શકું કે આઈ એમ આઉટડેટેડ, કારણ કે ટેકનોલોજીનો માણસ છું. 3 મહિનામાં તો મોબાઈલનું વર્ઝન બદલાઈ જાય ને સમથિંગ. 100%. બરાબર. આઈ નેવર ઇન્ટરફિયર્ડ ઇન ટુ માય કિડ્સ એજ્યુકેશન, કારણ કે સિસ્ટમ બદલાઈ ગઈ, કેમ્બ્રિજ બોર્ડ, હા. આઈસીએચ ને તો હવે હું પોતે શીખું, પછી દંડો લઈને છોકરા જોડે બે ચાલ ભણવા બેસ નહીં તો અને નહીં. એને શીખવાડ. નો, માય જોબ ઇઝ જસ્ટ ટુ સ્પોન્સર ધેર બેસ્ટ એજ્યુકેશન. એન્ડ વી હેવ હાયર્ડ રાઇટ પીપલ. જે આઉટસોર્સિંગનો કોન્સેપ્ટ એ જૂનો જ છે કે તમે તમારા કોર જોબ ઉપર ફોકસ કરો, જેમાં તમે પોતે બેસ્ટ છો, યસ. અને અને let જેને others જેનું do best their કરવા part, દો. Yes, who are બિલકુલ. best at their job. બિલકુલ. અને એમાંથી ડેફિનેટલી વી હેવ સો મેની બેસ્ટ ઓફ ધ જનરેશનલ આઉટકમ્સ ઇન ધીસ કિડ્સ, જેન ઝી. ઓકે. આપણા જમાનામાં એવી તકલીફ હતી, એટલે આપણા મા બાપ આપણને એવું કહેતા કે જેમ આપણે યંગ થતા ગયા તેમ કે આ તો આ સાંભળતો જ નથી યસ, મોટાઓનું. ને હવે આપણી સમસ્યા એ છે કે આપણે આપણા બાળકોને એવું કહીએ છીએ કે આ કંઈ કહેતો જ નથી. આપણા છોકરા એમ કહે કે આ મને સાંભળતા એટલે આપણે એવી પેઢી છે કે બંને તરફથી સાંભળ્યું છે, સેન્ડવિચ જનરેશન. બંને તરફથી સાંભળ્યું છે. Yeah. પણ મૂળ સમસ્યા છે કે બાળકો કહી શકતા નથી. પણ હું એવું કહું છું કે બાળકો કહી શકતા નથી, એમાં ક્યાંક એમના પેરેન્ટ પણ જવાબદાર છે, એવું આપને લાગી રહ્યું છે? આપનો અનુભવ શું કહે છે? પહેલું તો દરેક વ્યક્તિ તરીકે આપણે જે સ્પિરિચ્યુઅલ ફિલોસોફિકલ લેંગ્વેજમાં આઈ એમ રિસ્પોન્સિબલ હમ. ફોર એનીથિંગ એન્ડ એવરીથિંગ આઈ ડુ. હમ. So parenting also is one of that life story only. I produced ઓકે. with my partner, life partner. હમ. તો એના માટે હું જવાબદાર. બીજું આપણે જે ડાપણવાળી વાત બધાને ખબર છે કે બાળકો કીધું કરીને નહીં પણ મા બાપનું જોઈને શીખતા હોય છે. બિલકુલ. એ એમનું દર્પણ કે મિરર ઇમેજ છે, રાઈટ. મા બાપ તો એ ફેમિલી સેટઅપ થયું, મોસ્ટલી ત્યાં રહે છે, એટલે બાકી સોશિયલ સેટઅપ થયું. એટલે દેર ઇઝ વન ઇનર સર્કલ, દેર ઇઝ વન આઉટર સર્કલ. એટલે એ તો હંમેશા થોડા અંશે વધારે અંશે એવું કશું નથી. મા બાપ તો જવાબદાર છે જ, because they have produced, they are their products. So 100% that ownership lies with the parents. દુનિયાના આંકડા એવું કહે છે કે 14 થી 40 વર્ષના લોકો સૌથી વધારે આત્મહત્યા કરે છે. આ ઓફિશિયલ આંકડા છે, બધે જ મળે છે, મેં પણ સાંભળ્યા છે. અને એનું કારણ એ છે કે વ્યક્તિ શેર નથી કરી શકતી. અને આ જે ઉંમર છે એમાં વ્યક્તિ વધારે લાગણીશીલ, વધારે એગ્રેસિવ હોય છે. 14 થી 40
પછી જિંદગી 40 પછી સ્ટેબલ થઈ ગઈ હોય છે, બધા જ અનુભવ લઈ લીધા હોય છે, એટલે ખબર છે કે હા આવી રીતે જ થાય છે ને આવી રીતે જ જિંદગી ચાલ્યા કરે છે, પણ આ ઉંમરમાં નથી સહન થઈ શકતું. તો મારે કહેવું છે કે એ દિશામાં તમારો આ પ્રયાસ છે કે 14 થી 40ને જ ફોકસ કરવા છે કે યંગસ્ટરને જ ફોકસ કરવા છે, કે કોઈ પણ આપણી સામે આવે આપણી વાત સાંભળીને તો આપ એને પણ આપણી સામે સાંભળી શકો છો. એટલે આપનો આખો વ્યૂ શું છે, કયા એજ ગ્રુપને જુઓ છો, એજ ગ્રુપ સિવાયના આવે તો આપણે શું કરીશું, એમને સેવા આપીશું કે નહીં, એ જાણવું છે મારે. તો ડેફિનેટલી મેં જ્યારે ચાલુ કર્યું ઇનિશિયેટિવ ત્યારે વિથ ઓપન માઇન્ડ અને ઇનફેક્ટ વધારે ઇન્ક્વાયરીઝ જે કહેવાય એ ડાયવર્સ એજ ગ્રુપમાં, ઇવન અપ ટુ ધ એજ ઓફ એક ડૉક્ટર, નામ નહીં કહું, નોઈડાથી, શી વોઝ 68, લેડી, અને ઇટ્સ બ્યુટિફુલ થિંગ કે પીપલ હેવ સો મચ ઓફ ફ્રીડમ ટુ મેક ધેર ઓન ચોઇસીસ. તો એક રિલેશનશિપ બ્રેકઅપ એના લીધે મીન્સ શી વોઝ ગોઈંગ ઇન ટુ ધ ડિરેક્શન ઓફ બિંગ અ ડ્રંકાર્ડ કાઇન્ડ ઓફ. સી એક ડૉક્ટર એટલે કયું લેવલ કહેવાય, મેડિકલ પ્રેક્ટિશનર, બુદ્ધિજીવી. યા તો આઈ હેવ given lent my ears to that person also. She is happy. Even in between also there are many કે કે એવું લાગે છે કે હું આત્મહત્યા કરી લઉં. Then I had literally rushed that person, say from here to Surat, for example. One of my friends on the story I'm talking about. Even irrespective of gender bias, rather, કારણ કે અમુક વાર but that is no more a social taboo. So far there is a trust relationship. એટલે I am open to serve any. મેં કહ્યું એમ કે આ પરમેનન્ટ પ્રોબ્લેમ છે. ઓકે. કોઈ પણ સ્ટેજમાં કોઈ પણ માણસને આવી શકે, મને કોઈ સાંભળે સમજે, એ આંતરિક લાગણી છે. અને એ જે ઇમોશનલ એક્સપ્રેશન માટે એમને જે સેફ સ્પેસ કહેવાય કે ઓકે ધીસ ઇઝ ગેરંટીડ. ઇનફેક્ટ આઈ ટેલ યુ મીન્સ આઈ એમ પ્રાઉડ. જસ્ટ લોકલ ગાંધીનગરમાં હું ભણેલો છું ગુરુકુલમાં. તો અમારા બેચના વોટ્સઅપ ગ્રુપની સંખ્યા કહું 250 જણા છે. વેરી ગુડ. આઈ સે કે 250 ઇન્ક્લુડિંગ બોયઝ એન્ડ ગર્લ્સ આર માય બેસ્ટ ફ્રેન્ડ્સ. રાધર યુ કેન વેલિડેટ વિથ ધેમ. તો 250માંથી 200 તો એક્સેપ્ટ કરશે કે આ ચિરાગ બારોટ ઇઝ મેકિંગ એ રાઇટ સ્ટેટમેન્ટ. વાહ, ગુડ. કારણ એક જ છે કે હાલે આપણે વાત કરી, આ પતી ગયું પછી ઊભા થયા તો મતલબ હું કુંતલબેન, આપણે બે ફ્રેન્ડ, બીજો કોઈ ફ્રેન્ડ મળશે તો આઈ વોન્ટ ટેલ વોટ વી સ્પોક અબાઉટ. યસ, જે સેન્ટિટી બિલકુલ કહેવાય મેટરની એ છે. યા સો આઈ એમ ઓપન જેન્ઝી અને એમના પેરેન્ટ્સનું, કારણ કે આઈ સે વિથ મોર રેલેવન્ટ એક્સપિરિયન્સ. ઓકે. હું જાત અનુભવે ઘણું બધું એમાં શીખેલું છું એમ કહી શકું. ઓકે. તો મુખ્યત્વે મોટિવેશનલ લિસનર છો આપ, એટલે આપ સાંભળો છો શાંતિથી. યસ. પણ મારો સવાલ એ છે કે સાંભળ્યા પછી એક સૂચન તો આપે આપવું જ પડશે કે એને સાચી દિશામાં વાળ. જેમ કે હું આપણી પાસે આવ્યો છું અને હું એમ કહું છું કે જિંદગીથી નિરાશ છું, તો મારી સમસ્યા આપ સાંભળશો પણ મને નિરાશ તો પાછો નહીં જવા દો. આપે કંઈક સજેશન તો આપવું જ પડશે. સોલ્યુશન ન આપી શકો, સજેશન તો આપી જ શકો. એ શું હોય તમારી આ મોટિવેશનલ લિસનરની જવાનમાં? યા આમાં બે વસ્તુ છે. એક જે આપણે કહેવાય ને કે એક સોલિસિટેડ ને બીજું અનસોલિસિટેડ. તો પહેલું તો પેલા હું હસતા હસતા કહેતો કે મફતની સલાહ કોઈ નહીં આપવાની, કારણ કે ડાયાની જરૂર નથી અને ગાંડું માનવાનું નથી. પણ ઓન ધ સિરિયસ નોટ કે એ જે સેશન પછી જે 2 પર્સન્સ, એક તો આત્મીયતાની જે લાગણી ઊભી થાય અને એ સામેવાળી વ્યક્તિ જે સ્પેસિફિક પોઈન્ટ ઉપર જે પૂછે તો એ હું સલાહ નહીં કહું, એને ઇવન સૂચને નહીં કહું, પણ જે આ પ્રોસેસ જ મેં એ રીતના, મતલબ આઈ એમ એન NLP માસ્ટર પ્રેક્ટિશનર, તો ઓલમોસ્ટ આઈ લર્ન મોર દેન 100 ઓફ ટૂલ્સ, ટેકનિક્સ. તો એનો જે પ્રેક્ટિકલ યુઝ કહેવાય ને, તો એમાંથી આઉટકમ એ આવે કે એ સામેવાળી વ્યક્તિને એનો જે વોઇસ પોતે સાંભળી શકે, જે અંતરાત્માનો અવાજ કહીએ. એટલે કારણ કે પ્રોબ્લેમ છે નહીં, પ્રોબ્લેમ ઊભો કરેલો છે પોતાની એક્શનથી યા કોઈના રિએક્શન દેખાઈ રહ્યો. યા તો સોલ્યુશન શું છે એને ખબર જ છે. પણ જે આત્મહત્યા કરવી એ વિચાર એને ખબર છે, પણ એ સોલ્યુશન નથી. એ પ્રોબ્લેમ લઈને ક્યાં કૂદી જવાનું, તો એ પ્રોબ્લેમ જે બીજી વ્યક્તિ સાથે સંકળાયેલો છે તો ત્યાં તો પાછું ઊભો જ રહેવાનું. એટલે આઈ હેલ્પ પીપલ ટુ હેલ્પ ધેમસેલ્વ્સ.
જેમ કે પછી ઓટોમેટિકલી ધેર બેસ્ટ વિલ કમ આઉટ. હા, એટલે આમ તો પેલો હૈયા વરાળ નીકળી જાય તો માણસ પોતે જ શાંત થઈને હળવો વિચારવા થઈ માંડે જાય. અને વિચારવા પણ માંડે દે શાંતિથી. આર નોર્મલ. ઓકે, 6 મહિનાથી એક ટ્રેન્ડ આપે પણ જોયો છે. આપ તો આ ફિલ્ડમાં કામ કરો છો, પણ અમે જોયો છે કે સરકાર મેન્ટલ હેલ્થ ઉપર બહુ વજન આપી રહી છે. રાઈટ. સ્કૂલ્સમાં સેશન્સ કરી રહી છે. ઇવન રેડક્રોસ જેવી સંસ્થાઓ એના વોલેન્ટિયર્સ તૈયાર કરી રહી છે અને રેગ્યુલર ટ્રેનિંગ પણ આપી રહી છે. મેં જોયું છે બધું. રાઈટ. એ દિશામાં આપનું આ પગલું કે આપનો આ ઉપાય મોટિવેશનલ લિસનિંગ એ સહાયભૂત થઈ શકે એવું મારે જાણવું છે. ડેફિનેટલી. થેન્ક યુ. ઇટ્સ અ વેરી ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન. આપણે કાપા કહીએ છીએ, કરેક્ટિવ એક્શન, પ્રિવેન્ટિવ એક્શન. જી જી. ઇવન ઘણા લોકો મારે આજે આઈ હેવ ટુ એજ્યુકેટ ધોઝ હુ આર પ્રોસ્પેક્ટિવ અટેન્ડન્ટ્સ કે સાયકાઇટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, કોચ, ધોઝ આર ઓન ધ અધર સાઇડ. કરેક્ટિવ એક્શન જી. કે એક પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી, વકરી ગઈ, વણસી ગઈ, ત્યારે તમને જે ટ્રીટમેન્ટ કહેવાય. અને ત્યારે તમે એક્શનમાં આવ્યા. ના, હું નહીં. એ લોકો, આ treatment આપનારા. અધર સાઇડ કરેક્ટિવ એક્શન લેવાવાળા, જી. જેમાં મેડિકેશન, જે ગવર્મેન્ટ કહો કે મેન્ટલ હેલ્થ એક્સપર્ટ. મેન્ટલ હેલ્થ ને વેલનેસ. એટલે હું જે આવું છું કે એ પરિસ્થિતિ ઊભી જ ના થાય. અચ્છા, વેરી ગુડ. પ્રિવેન્ટિવ. ગુડ. કે તમે માન લો કે કોઈ બી વ્યક્તિ જેણે એની અહીંયા વરાળ ઠાલવી, વાત કરી, એ ખાલી થઈ ગયો, હા. એની લાગણીઓ એકદમ નોર્મલ લેવલ ઉપર આવી ગઈ, એ પોતે જે પોતાની બુદ્ધિમત્તાથી, અને સ્ટેબલ પણ થઈ જશે. એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિલ હેલ્પ ધેટ પર્સન હિમસેલ્ફ ઓર હરસેલ્ફ. એટલે આઈ એમ ઓન ધ પ્રિવેન્ટિવ સાઇડ. ગુડ. એટલે પરિસ્થિતિ પહોંચવું જ ન પડે. યસ. ગુડ. યુ સેવ ટાઈમ, મની, એનર્જી, એવરીથિંગ. હા, અને એ પરિસ્થિતિ એટલે આમ તો એવું છે કે સુધાર કરી લઈએ તો બગાડ પછી પ્રયત્ન પ્રિવેન્શન ના ઇઝ કરવા બેટર દેન ક્યોર. પડે. બિલકુલ. પછી પ્રયત્ન જ ના કરવો પડે. ગુડ. આપ ગાંધીનગરમાં બેઠા છો, હાજી. એટલે આ બધા જ દર્શકો વતી મારો સવાલ એ છે કે ગાંધીનગરમાં આપ બેઠા છો તો એ જરૂરી છે કે આપની સર્વિસ માટે ગાંધીનગર જ આવવું પડે, કે હું ક્યાંય પણ છું, સુરતમાં છું, જામનગરમાં છું, અમરેલીમાં છું, કે ઇવન મધ્યપ્રદેશમાં છું, મારે આપની સર્વિસ મેળવવી હોય તો અહીં સુધી આવવું જ પડે, કે એ બીજી રીતે પણ થઈ શકે છે? ઇનફેક્ટ આપને ખ્યાલ છે કે મારી જે સર્વિસ પોર્ટલ કહેવાય, બેટર કોલ સોલ. બેટર કોલ સોલ. યા. અચ્છા, હાથમાં. યા. તો SOUL even I have full form. હા. Speak out, up and loud. અચ્છા. Okay. એટલે એક તો I have public declaration. It is one-on-one, confidential, અને મોસ્ટલી ઓનલાઈન. કારણ કે નોટ ઓનલી ઇન ઇન્ડિયા, બહારથી પણ જ્યારે somebody is in different time zone, so I can reach maximum mass who may benefit out of my service. ઓકે. એટલે physical meeting is not required at all. ઓકે. પણ અહીંયા નજીકમાં હોય તો એ શક્ય ખરું? શક્ય ખરું. કોઈ તૈયાર થાય, જેમ કે હું મારો દીકરો 21 વર્ષનો છે ને આ ફેસ કરી રહ્યો છે, મને એવું લાગે છે, તો હું એને આપની પાસે મોકલી શકું છું? Yeah, please, most welcome. અચ્છા. હવે તમે કહો છો કે ઓનલાઈન મોટા ભાગે થશે, કેમ કે બહારથી લોકો આવશે, તો એવી પણ સવલત મળી શકે કે એમના સમય થઈ શકે, કે સમય ગંભીરતા જોઈને આપ નક્કી કરો છો? એટલે આ મારો પર્સનલ સવાલ છે. જેમ કે હું ડિસ્ટર્બ છું, મને અત્યારે રાત્રે 11 વાગે એવું થાય છે કે મારે તમારી સાથે વાત કરી લેવી છે, અને મને બીજા કોઈ વિચાર નહીં આવે, કેમ કે હું સ્ટીફ થઈ ગયો છું, તો હું ત્યારે ને ત્યારે એવો આગ્રહ કરીશ કે નહીં ચિરાગભાઈ, મારી સાથે વાત કરો, અત્યારે જ વાત કરો, મને કંઈક થાય છે. આવું થઈ શકે? અને આવું થાય તો શું કરી શકીએ આપણે? આવું થયું જ છે. અને ઇવન રાધર સામેવાળો કે એના બદલે આઈ હેવ ઇવન વોલન્ટિયર. જી. એટલે ઇટ્સ નોર્મલ, હોસ્પિટલમાં એક ઇમરજન્સી કેર હોય 24/7, અને બધાની જોડે દોડવું પડે. યા. એટલે દેટ વે આઈ એમ ઓપન એન્ડ આઈ ડુ રાધર. ઇવન આ તો સર્વિસના ભાગરૂપે, તો બાકી હું જોબમાં પણ જ્યારે આઈ હેડ બીન હેડિંગ ધ ડિપાર્ટમેન્ટ્સ ફોર ઓર્ગેનાઇઝેશન, તો ટીમમાં પણ હું કહેવાય કે ઇટ્સ લાઈક અ ફેમિલી, રાધર મોર દેન ફેમિલી. ફેમિલી સાથે આપણે 2-4 કલાક ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, પણ સાથે કામ કરવાવાળા 8 થી 10 કલાક કામ કરીએ. ચોક્કસ. તો કે રાત્રે 3 વાગે ઊંઘ ના આવતી હોય, કે ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું, કે ટેન્શન, યુ કેન કોલ મી, forget that I am your boss, but I am your friend. So I have been always available rather. ઓકે. આવી કોઈ સમસ્યા માટે, કે સમસ્યા છે કે નહીં એવું હવે તો સમજાતું નથી ઘણાને, કે આને એટલે પોતાનું બાળક ચૂપચાપ બેસી રહે છે, મા બાપ સાથે કંઈ શેર નથી કરતું, બહુ જ પ્રવૃત્તિઓમાં ભાગ નથી લેતો, તો ઘણી વખત મા બાપ નોર્મલ માની લેતા હોય છે. એટલે
આ સમસ્યા છે એવી તો ઘણા સમય પછી ખબર પડે છે. રાઈટ. એવું કોઈ વ્યક્તિ આપણી પાસે આવે છે, માની લો કે કોઈ ટીનેજ વ્યક્તિ જ આપણી સામે આવે છે, એમના પેરેન્ટ આપણી પાસે લઈ આવે છે, રાઈટ. તો કેટલું એક્સપેક્ટેશન રાખે કે આ જે આપણી પાસે બેસશે, એટલે સેશન્સ જેને કહીએ કે આપણી સાથેની બેઠકો કહીએ, કેટલીક લાંબી ચાલે એવું અંદાજે કંઈ ખબર પડે? હા, એટલે આઈ મોસ્ટલી ટેક ઇટ બાય ધ થંબ રૂલ કે 40 મિનિટ, જે સ્કૂલમાં આપણને ખ્યાલ છે ક્લાસ શા માટે 40 મિનિટના 45 મિનિટનો હોય, કારણ કે માણસની સાંભળવાની એક્ટિવ લિસનિંગની કેપેસિટી કે કેપેબિલિટી કહેવાય, દેટ કેન બી એક્સરસાઇઝ અપ ટુ દેટ લેવલ. પછી તમારે યુ નીડ અ બ્રેક સો દેટ પર્સન કેન રિસીવ વેલ, પ્રોસેસ મેન્ટલી, એનાલાઇઝ એન્ડ ડિરાઈવ ધ fitment or outcome, I'll say, in that person's favor. That is, તો એ પ્રમાણે હું મોટે ભાગે આ રીતના પોણો કલાક કે મેક્સિમમ 1 કલાકનું સેશન રાખતો હોઉં. ઓકે, અને રિપીટ થાય પછી કે ડેફિનેટલી ઇટ્સ અ સિરીઝ, બીકોઝ આઈ ડોન્ટ ગો બાય ધેટ વન ડિસ્કવરી સેશન એટ ઓલ. ઓકે, ડિસ્કવરીમાં તો તમે ઓકે યુ અન્ડરસ્ટુડ, પણ જે એનો રૂટ કોઝ એનાલિસિસ કહેવાય, અથવા તો હું આઈટી લેંગ્વેજમાં કહું કે વી કોલ ઇટ રેડ, રિસ્ક, અઝમ્પશન્સ, ઇશ્યુઝ એન્ડ ડિપેન્ડન્સીસ. ઓકે, કારણ કે આ એક માણસનું કુમળું મન છે, દરેક માણસનું મન કુમળું છે. ચોક્કસ. એમાં કેટલી લાગણીઓ દુભાણી છે, કયા સમયે. ઇવન મારા અમુક વાર હું વિડીયો પ્રમોટ કરતો હોઉં તો હું શક્તિ મૂવીનું ઘણીવાર ઉદાહરણ આપું છું કે એમાં અમિતાભ બચ્ચન બાળક તરીકે જે હતો અને એણે જે ફોન ઉપર સાંભળ્યું વિલન અને એના ફાધર, અને પછી એમાંથી એ કેવો એક સિટીઝન બન્યો ને ટિલ ધ એન્ડ. અને વર્સ્ટ થિંગ ઇઝ કે બોથ વેર લવિંગ, બાપ દીકરો એકબીજાને એટલું પ્રેમ કરતા પણ કદી કહી ના શક્યા, અને વિશ્વાસ દીકરો કરી જ ન શક્યો. અને છેવટે શું થયું, એક માણસ આ દુનિયામાંથી જતો રહ્યો, એ બી દીકરો પોતાના બાપની હાથે મરીને. તો હવે મારે દર્શકોને એ જણાવવું છે કે આપ અવેલેબલ કેવી રીતે છો, એટલે આપના ફોન નંબર્સ એ તો હું સ્ક્રીન પર આપી જ દઈશ, પણ તેમ છતાં આપના મોઢેથી એ ફોન નંબર્સ જેની પર આપનો આ કામ માટે સંપર્ક થઈ શકે, અને આપની વેબસાઇટનું નામ વગેરે. શ્યોર. મારો વોટ્સઅપ નંબર જેના ઉપર આપ SOUL લખીને મોકલી શકો, 9313726276, અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એ genzi.confidant, એના ઉપર યુ કેન DM SOUL, અને વેબસાઇટ ઉપર એ બેટર કોલ સોલ SOUL, બેટર કોલ SOUL.com. એમાં પણ આપની પાસે 2-3 જગ્યાએ પ્લેસ હોલ્ડર છે, બુક કોલ, એ રીતે. તો આપની બેઝિક માહિતી લગાવો ઓટોમેટિકલી તમે કમ્યુનિટીમાં એનરોલ થઈ જશો. વોટ્સઅપ ગ્રુપ છે, જ્યાં તમારા દરેક એજ ગ્રુપના લાઇક માઇન્ડેડ કમ્યુનિટી મેમ્બર્સ છે. વી હેવ લોટ ઓફ ન્યૂઝ લેટર્સ, આઈ કોલ સાઉલ ગુડીઝ, નગેટ્સ, ઇન્ફોર્મેશન શેરિંગ. ઓકે, તો એ જે કહેવાય કે એક વાતાવરણ એવું મળી રહે, આવો ભાઈ હરખા આપણે બહુ સરખા, યસ, શેરિંગ પોઝિટિવ વાળા. ચોક્કસ બધા ભેગા થાય સરખા. ઓકે, હવે મારો છેલ્લો સવાલ પ્લીઝ. મેં જેમ અગાઉ કહ્યું એમ કે માત્ર આપ તો જોઈ રહ્યા છો કે ભાઈ નવી જનરેશનનો આ પ્રોબ્લેમ છે, અથવા નવી જનરેશન માટે આપ ફોકસ કરી રહ્યા છો, પણ એ જનરેશનની સાથે સાથે જે જનરેશન એમના માતા પિતાની છે, એટલે અત્યારના યંગ પીપલ એમની પણ છે જ. ક્યારે આપની પાસે એવા કેસીસ આવે છે કે આપને એવું લાગે કે આ બંનેને કન્સલ્ટ કરવા પડશે? મોસ્ટલી ઇટ ઇઝ ધ કેસ, આઈ ટેલ યુ. કારણ કે કનેક્શન, જે બ્રિજ કહેવાય, બે છેડા છે, એક મા બાપ છે, બીજા બાળકો છે. એટલે મારો એટલા માટે ઇટ્સ નોટ લાઈક અ વન સેશન એન્ડ બુક પ્રોબ્લેમ સોલ્વ, કે ટાટા સ્કાય इसको लगा डाला तो लाइक जिंगल आला, नो, नथिंग लाइक दैट. પોઈન્ટ ઇઝ કે આઈ હેવ એક તો પહેલાં ડિસ્કવરી સેશન કરું છું. ઓકે, એના આધારે જે આઈડેન્ટિફાઈ કર્યું પ્રોબ્લેમ, તો વી હેવ ડિફરન્ટ, આઈ કોલ સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ મેમ્બરશીપ છે, કે આમને 3 મહિના અને વીકલી ઓનલી વન સેશન ઓનલી, દેટ ઇઝ one-on-one થિંગ. ઓકે, તો બેઝડ ઓન ચાઇલ્ડ ઓર પેરેન્ટ્સ ઓર બોથ ઇન, એટલે આઈ હેવ ટુ કસ્ટમાઇઝ કેસ ટુ કેસ બેઝિસ. પણ એટલે એવું એક્સેપ્ટ કરે છે? મારો સવાલ એ છે કે એક ટીનેજ છોકરી પાસે આપ ગયા અને આપને ખબર પડી કે એકલી ત્યાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ તો મધર ફાધર સુધી પણ છે, રાઈટ. તો મધર ફાધરને કન્સલ્ટ કરે તો એ તમને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે? મારું એ જાણ, એવું કંઈ આવ્યું હોય તો. અધર દે એકનોલેજ. ઓકે, સામેથી મારે પૂછવું પડે ને રિસ્પોન્સ આપે એવું નથી થતું. ઓકે,
દે સી કે 45 મિનિટ પછી આ એ જ છોકરી છે જે કદાચ 45 મહિનાથી બોલી આખી નથી. અલગ યુ નો એટલે દે પ્રિફર કે હા ભાઈ અમારે સુધરવાની જરૂર તો છે. અથવા અમે ક્યાંક કારણભૂત છીએ. ઓકે, તો ત્યારે એ લોકો એક્સેપ્ટ કરે છે. યસ, તો દેટ ઇઝ ગુડ. એક્સેપ્ટ કરી શકતા હોય ને આપણે સાંભળી શકતા હોય તો બહુ જ સરસ that is છે. the first step. I really appreciate all those parents and that is the beauty કારણ કે એ લોકો Gen X માં આવે છે ઓકે એટલે they also have seen the evolution by their own generation ઓકે એટલે I appreciate they are also open minded. ઓકે. હવે મારો છેલ્લો સવાલ કે આપ વન ઓન વન તો સર્વિસ આપી જ રહ્યા છો, એટલે હું કોલ કરું કે વોટ્સએપ કરું આપની સર્વિસ મને મળી જ જવાની છે. પણ મારી પાસે મારા મિત્રની એક સ્કૂલ પણ છે ગાંધીનગરમાં, અને હું ઈચ્છું કે ત્યાં ઘણા બધા બાળકો છે, 1000ની સંખ્યા છે સ્કૂલમાં, Right. જેમાં આપણું જે ટાર્ગેટ ઓડિયન્સ છે ટીનેજર ગ્રુપ એ સૌથી મોટું છે. તો કોઈ પણ સ્કૂલ કે મારા મિત્રની સ્કૂલ આપનો એ માટે સંપર્ક કરવા ચાહે, આમ આપ કહો છો એમ કે આ ગુપ્ત વાત છે આખી, વન ઓન વન જ થાય, પણ એ પોસિબલ છે કે મારે આ વિષયમાં બાળકોને કંઈ કહેવું હોય તો આપ ત્યાં આવી શકો ને જાહેરમાં વાત થઈ શકે એવું ખરું? ડેફિનેટલી જેમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે એટલે અવેરનેસ ક્રિએશન માટે યા તો યુ કેન કોલ ઇટ માર્કેટિંગ. જી. હું રેગ્યુલરલી વેબિનાર યુઝ કરું છું, અચ્છા. પછી મારા જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, અમુક જે સોશિયલ મીડિયા કહેવાય એમાં રેગ્યુલર પોસ્ટિંગ હોય છે. એટલે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ક્રિએટ ધ અવેરનેસ ઓકે કે આવું કંઈક એક એઝ અ સર્વિસ અવેલેબલ છે. એટલે ડેફિનેટલી આઈ એમ મીટિંગ ઇવન ગાંધીનગરમાં તો લકીલી આઈ હેવ મને જ એમણે ભણાવ્યું હતું એ શિક્ષકોની અમુક સ્કૂલ્સ છે, Good. તો વી આર ઇન ટચ. તો એટલે આપ એવી રીતે આવી શકો. ત્યાં આવી સેમિનાર આપ્યો, બાળકો અને એમના માતા પિતા બંને હાજર હોય, સાંભળે સમજે ને પછી એમના ઉપર છોડી દેવામાં કે 1-to-1 જેને જરૂર હોય. કરવું હોય. યસ, આજની જનરેશનની સમસ્યા છે કહી ન શકવાની, કોઈ પણ કારણ હોય પણ કહી નથી શકતો, અને માણસ જ્યારે અભિવ્યક્ત નથી થઈ શકતો ને ત્યારે સૌથી વધારે મૂંઝાયા કરે છે. અને અભિવ્યક્ત થવા માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ આપણી પાસે છે, જે છે મોટિવેશનલ લિસનર. બસ તમે કયા કરો ને એ સાંભળ્યા કરશે. આપણી આસપાસ પણ આવી કોઈ પણ સમસ્યા આપની સામે હોય તો સંપર્ક કરો ચિરાગ બારોટનો અને આપની સમસ્યાઓનો અંત લાવો.